एक मे એટલે કે ગુજરાતનો 66મો સ્થાપના દિવસ સમગ્ર રાજ્યમાં ઉત્સવનો માહોલ છે ત્યારે સાક્ષર નગરી નડિયાદમાં મહાગુજરાત આંદોલનના જનક ઇન્દુલાલ યાજ્ઞિકને યાદ કરીને આ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવે છે। ખેડા જિલ્લામાં ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોએ ઇન્દુ ચાચાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને અને તેમની ઐતિહાસિક લડતને વંદન કર્યા। 1 મે 1960ના રોજ અસ્તિત્વમાં આવેલા ગુજરાત રાજ્યના સ્થાપના પર્વે નડિયાદ શહેરના સંતરામ મંદિર પરિસરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ભાજપ અને પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લાના પ્રમુખ નૈનાબેન પટેલ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને હારતોરા કરી તેમના બલિદાન અને નેતૃત્વને બિરદાવ્યું અને આ કાર્યક્રમમાં નડિયાદ નગરપાલિકાના કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ઇન્દુ ચાચા અમર રહોના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ઉલ્લેખનીય છે કે અલગ ગુજરાત રાજ્ય મેળવવા માટે ખેડા જિલ્લાના 2 સપૂતો ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજનું અમૂલ્ય યોગદાન રહ્યું છે। गुजरात स्थापना दिवस है अने इंदुलाल याज्ञिक अने रविशंकर महाराज बंने खेड़ा जिल्लाना पनोता पुत्र इंदु चाचानी प्रतिमाना आगळ अमे पुरार करीने एमने श्रद्धांजलिने एमनो आभार मान्यो छे। 1956 થી 1960 માં ગુજરાતની ચળવળના પ્રણેતા જેમનો ઉદ્દેશ મુખ્ય લોકસેવા અને કોંગ્રેસ વિરોધી રાજનીતિનો રહ્યો। તેમણે આ ગુજરાતને મહારાષ્ટ્રથી અલગ પાડવાનું કામ કરી અને આજે જે આપણે ગુજરાતને ખૂબ જ આગળ વધતું જોઈ રહ્યા છે એના પાયામાં ઇન્દુ ચાચાની મહેનત છે, એમની ચળવળ અને એમની પ્રેરણા છે। માટે આજે સૌ ભારતીય જનતા પાર્ટીના લોકો ભેગા થઈ એમને યાદ કરી એમના ઉદ્દેશો પર ચાલી ગુજરાતને અને નડિયાદ શહેરને વધુ મજબૂત કરવા માટે સંકલ્પબદ્ધ થઈ।